તો જય માતાજી મિત્રો, કેમ છો? કોઈ બધા મજામાં છે? મિત્રો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે લેટ ચાલુ કર્યો. લેટ ચાલુ કરવાનું કારણ એમ કે સવારના ટાઈમ જ મળે નહીં, થોડું કામ વધારે હતું એટલા માટે સવારે બ્લોગ ચાલુ નહોતો કરી રહ્યો, પણ અભિયાન ચાલુ કરી દીધું તો હું ફેક્ટરી રોડ પટાઈને આવી ગયો છું. અને હવે જમવામાં શું બનાવી છે એ તમને બતાવો. તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. તમે તો જોઈ શકો સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે. અને આ બાજુમાં ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે, તમને બતાવું. તમે જોઈ શકો છો. અને સાગરભાઈ શાંતિથી ઊભા છે, તમે જોઈ લો. અને આ બાજુ બે જણા બધું ફેંસીને બેઠા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે હું શાંતિથી જમવા બેસીશ. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તમે તો દાળ ભાત ખાઈ રહ્યો છું. દાળ ભાતના અંદર સરસ મજાના કુરકુરે નાખી દીધા છે, તમે જોઈ શકો છો. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, પણ ચા જો રેડી થયો નથી. તો સાગરભાઈ જુઓ હોળીની વાતની ધોણી પડી હતી, ખાઈ રહ્યા છે. અને સાગરની મમ્મી હવે મને ડાય કરવા માટે મહેંદી કાઢી પલાળી છે, તમે જોઈ શકો છો. અને હવે હું આ ધોળા થઈ ગયા એટલે હવે ડાય કરું, કાળી વાળી દાઢી કરાવી દઉં. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે કાળી દાઢી બાળી કરી નાખી છે, ડાય થઈ ગઈ છે માથામાં, તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ હીરો જેવા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ ચા પણ રેડી થઈ ગઈ છે. ચાના અંદર નાસ્તામાં શું છે એ પણ તમને બતાવું. પણ અચાનક ગઝલને કેમ ઉલટી થઈ તમે જુઓ તો ગઝલ અચાનક બીમાર પડી ગઈ. ગઝલને ઉલટી થઈ ગઈ, ઝાડા થઈ ગયા. તમે આપણે ગઝલને પૂછશું કે ગઝલને શું થયું. ગઝલ શું થયું તને બેટા? ઉલટી થઈ હતી? જો મિત્રો ગઝલ બતાવી રહી કે મને ઉલટી થઈ હતી. શી ખબર શું ખાઈ ગઈ બપોરમાં, કંઈ ખબર નહીં. અચાનક ઉલટી થઈ ગઈ અને એને હાવ નરમ બને હાવ ઢીલી પડી ગઈ, એટલે કમજોર થઈ ગઈ બિચારી. હવે શાંતિથી બેઠી છે, એનું શરીર પણ થોડું ગરમ છે, શું ખબર તાવ આવી ગયો છે. અને આ બાજુ સાગરભાઈ શાંતિથી બેઠા છે, પેલી બાજુ રેખુ શાંતિથી ચા ને ખારી ખાઈ રહી છે નાસ્તામાં. આ બાજુ એની મમ્મી વાટકો ભરીને બેસી છે, તમે જુઓ કે કયું બિસ્કિટ ખાવું શું ના ખાવું એની તૈયારી ચાલુ હોય. અને આપણામાં ચા આપી, તમે જુઓ ચા લગી આપીએ. અને इन दोनों इसलिए हंस रहे हैं कि हम दोनों हमारी चाय पी गई ना इसलिए. શું થયું બેટા? એવું જો મિત્રો આ લોકો ચા બા પી રહ્યા અને આપણે ચા કેટલી જો શું કરવાનું. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી. મિત્રો ગઝલને પેટમાં દુખાય તે ગઝલની નજર હું બાંધું છું, બધી તૈયારી કરી નાખી છે. અને ગઝલ બેઠી છે સામે, તો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. હું ગઝલને કેવી રીતના નજર બાંધું છું. ઓમાય અહીં બેસી જા. કપડું લાવીને બીજું નહીં ચાલે. તો મિત્રો કપડું બીજું જોયું છે, કપડું બહુ નાનું પડે છે એટલે બીજું કપડું લેવું પડશે. ઓમ પકડ પણ તો ઓમ વિડીયો આડો આવે. મૂકના બેટા મૂકના. તો મિત્રો અમારા પૂરા બેઠું છે. તો મિત્રો ફાઇનલી ગઝલબેનને નજર બાંધવાનું ચાલુ થઈ ગયું છે. થઈ ગયો. ગાજર
ઓનો વિડિયો માડો ઉતાર કે તો તારા ગોડું એલી ગારો ના બોલ કાઢતા ઓ માડો ઉતાર ઓમ ઉતાર તો કમ્પ્લીટ આવે છે શું ગાલી તો મિત્રો ફાઇનલી ગજાને નજર મારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. એકવાર તો કપડું નાનું પડ્યું એટલે આપણે હેલ થઈ છે અને સાગરભાઈ કહે છે કે મને તેડો અને બતાવો. સાગુ તારા બંધવી નજર તમે કેમ બહુ વળી નાસો હો? તો મિત્રો ફાઇનલી ગજલબેનની નજર બંધાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. લાય કપડું લાવ્યું. આ બેન કેટલા હસી રહ્યા છે, જોવો જોવો. કેવું હશે ખબર તો અજમાન બદલામાં રહીને બદલામાં નાખી દીધી. અંદર પેલું નાખી દી ચમચી હતી તે ચમચી બધું પેલું ઠેલીથી બધું અંદર ઢોળાઈ ગયું. તો મિત્રો ગઝલને આપણે લીંબુ પાણી પાયું, પછી એની નજર બાંધી અને પછી અગરબત્તી પણ કરી એના ઉપર. તો હવે એની તબિયત સારી છે અને થોડી થોડી રમી રહી છે, તમને બતાવું તો જોઈ શકો. ગજુ તબિયત સારી છે ને તારી? હવે નહીં સારી તબિયત? હોસ્પિટલ જવું તો એમને કેવી રીતના મળશે? મટી જાવ બેટી, ચિંતા ના કરો, મટી જાવ. તો મિત્રો ગઝલને અભ્યાસ થોડું તકલીફ થઈ ગઈ, એટલે ગઝલ થોડી ઢીલી થઈ ગઈ છે, પણ અભ્યાસ થોડું સારું છે, રમે છે. તો તમે જોઈ શકો છો ગઝલ હવે રમી રહી છે અને ગઝલને થોડી તકલીફ હતી એટલે નરમ થઈ ગઈ હતી. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ, અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજે અને વિડીયોને શેર કરજો. તો મિત્રો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, તો ટાટા, બાય બાય.